નવલી નવરાત્રીના હવે ગણતરીના દિવસો જ બાકી છે. તે અંતર્ગત અલગ અલગ જગ્યા પર તડામાર તૈયારીઓ ચાલુ થઈ રહી છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા જે ગ્રાઉન્ડ પર નવરાત્રી રમાડવામાં આવશે તે જ ગ્રાઉન્ડનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. ડોક્ટર મિતેશ શાહના હસ્તે જ આ ભૂમિપૂજન કરાયું છે. શહેરના ઓપી રોડ એટલે કે ઓલ્ડ પાદરા રોડ પર રિલાયન્સ મોલની પાછળ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા નવલી નવરાત્રીનું જે ગરબા રમાડવામાં આવશે તે અંતર્ગત ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. મિત્રો, નિલેશ પરમાર ગાયક કલાકાર છે. આ ગાયક કલાકાર નિલેશ પરમારના સુરો સાથે જ ગરબાની રમઝટ પણ જામશે. જે માહિતી છે તે ડોક્ટર મિતેશ શાહ દ્વારા મીડિયા સમક્ષ મૂકવામાં આવી છે. 2023માં ઇન્ડિયન મેડિકલ એસોસિએશને નવલી નવરાત્રિ મહોત્સવનું આયોજન સ્ટાર્ટ કરેલું. આ 2024માં ફરીથી નવલી નવરાત્રિ મહોત્સવ કરી રહ્યું છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આ વખતે વડોદરા શહેરના વિવિધ એસોસિએશન જેમાં કે મેડિકલ સ્ટુડન્ટ નેટવર્ક, જુનિયર ડૉક્ટર એસોસિએશન, સાથે સાથે સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર, યુગશક્તિ પરિવાર અને ફિઝિયોથેરાપી એસોસિએશન, આયુર્વેદિક એસોસિએશન, હોમિયોપેથિક એસોસિએશન અને ડેન્ટલ એસોસિએશન, આ બધા જ એસોસિએશનને સાથે રાખી અને ભવ્ય ગરબાની ઉજવણી કરી રહ્યું છે. મારી સાથે જ ઊભા છે નિલેશભાઈ પરમાર, જેમને વડોદરા શહેરે વેલ્વેટ વોઇસ ઓફ વડોદરા એવું બિરુદ આપેલું છે. આ વખત 2023માં પણ નિલેશભાઈ અમારી સાથે હતા, 2024માં પણ એ અમારી સાથે રહેશે અને આગામી સમયમાં પણ એ અમારી સાથે જ રહેશે. ગ્રાઉન્ડની ક્ષમતા કેટલી રહેશે? ગ્રાઉન્ડની કેપેસિટી અત્યારે 10,000 ખેલૈયા એકસાથે ગરબા કરી શકે અને 5,000 લોકો બેસી શકે એવી વ્યવસ્થા કરેલી છે. નવરાત્રીનું આયોજન કરી રહ્યા છે, કયા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે? જ્યાં નવલી નવરાત્રિ મહોત્સવ જે આયોજન કરી રહ્યા છે એનું બેઝિક મેઇન ઉદ્દેશ્ય અમારો દિવ્યાંગ બાળકોને જે અમે દત્તક લીધેલા છે એ બાળકોને શિક્ષિત સામાજિક સ્ટેબિલિટી આપવા માટે, એ લોકોને મેડિકેશન્સ આપવા માટે અમે આ ગરબાનું આયોજન કરેલું છે. આ ગરબામાં દરેક જગ્યાએ એટલે કે ફૂડ ફેસ્ટિવલનું પણ એક આયોજન કરેલું છે. ખેલૈયાઓ માટેની અલગ જગ્યાઓની વ્યવસ્થા પણ કરેલી છે. અમે સેફટી અને સિક્યુરિટી માટે બાઉન્સર્સ છે, અમે ફાયરની એનઓસી છે, અમે ગરબાના ગ્રાઉન્ડની એનએની પણ પરમિશન છે, એ બધું જ લીધેલું છે.